મહારાજ જ્યારે ગઢપુરમાં બિરાજતા અને એ વખતે ગામો ગામના સંઘ જતા મહારાજને દર્શન કરવા, સમાગમ કરવા ગઢપુર જતા. અને એમાં સરસપુર, અમદાવાદનું સરસપુર વિસ્તાર અને સરસપુર વિસ્તારના હરિભક્તો પણ દર વર્ષે એક વખત મહિનો મહારાજનો સમાગમ કરવા ગઢપુર જતા. સરસપુર એ વખતે એક નાનકડું ગામડું હતું. આ તો બધું વર્ષોના વહન સાથે બધા પરા હતા, બધા સબબ હતા. વાસના અને પાલડી ને નવરંગપુરા, નારાયણપુરા, આ બધા શું હતા? નાના નાના સબબ હતા. અને પછી અમદાવાદ જેમ જેમ વિસ્તરતું ગયું એમ બધું ભેગું થતું ગયું. બાકી બધા અત્યારે હજુ ગામડા છે જ. બધા તમે અંદર જાઓ ગામમાં ઊંડે તો બધા હજુ વિલેજ છે બધા. એવું સરસપુર પણ એક નાનું ગામડું ને ત્યાંથી હરિભક્તોનો 15, 20, 25 હરિભક્તોનો સંઘ દર વર્ષે ગઢપુર જતો. અને એમાં એક ભોજા ભગત જતા. સરસપુરના ભોજા ભગત હતા. શું નામ હતું ભાઈઓ? બધા બોલો જોઈએ, શું નામ હતું? બસ તમે બધા સુષુપ્ત ના થઈ જાઓ ને એટલે કહું છું. એટલે ભોજા ભગત પણ જોડે જતા. હવે એ જમાનામાં કેવી એક સાત્વિકતા હતી મુક્તો. સમાગમ કરવા જતા ને, અરે સમૈયા થતા ને. જૂના જૂના હરિભક્તોએ જોયું હશે, ગઢપુર હોય, મૂળી હોય કે પછી અમદાવાદ હોય, પોતાના ઘરનું સીધું લઈને જતા. 2-4 દાડા જવું હોય ને તો ભાતું પોતું લઈને જતા. અને અઠવાડિયું 15 દાડા મહિનો સમાગમ કરતા ને તો માત્ર મંદિરમાંથી ઉતારો જ મળતો. મંદિરમાં દરેક ઉતારામાં ચૂલો હોય, ચૂલો લાકડા મૂક્યા હોય. સીધું ઘેરથી લાવવાનું, વાસણ ઘેરથી લાવવાના અને ત્યાં રસોઈ પકાવવાની જાતે. સીધું ખૂટે તો બજારમાંથી લઈ આવવાનું. જાતે જે બનાવો, ખીચડી બનાવો તો ભલે, શાક રોટલી બનાવો તો ભલે, તમને જે બનાવવું હોય તો ભલે, અને સમાગમ કરો. ગાંઠનું ખાઈને બધા સમાગમ કરતા. અને એ વખતે મંદિરમાંથી ખાલી મરચા મળે, અથાણાના મરચા, આથેલા મરચા, અને કાં તો છાશ મળે. બાકી બધા જ પોતાનું સ્વાવલંબી બધું આવી રીતે સમાગમ કરતા. ભૂખ્યાના ગરજુ હતા ભાઈઓ. અત્યારે તો જો બધા એ તોફા વધી ગયા. અને જો ને તમે એ સંતો મત જે માથે આવે કરે, આપણે તો નિરાશ જઈને જમવા જ બેસી જવાનું. પણ હવે મુમુક્ષુતા વર્ષ ચાલુ કર્યું છે ને, એટલે કંઈક આવું શરૂ કરવા જેવું ખરું. ખરી ખબર પડે ને કેટલા ખપવાળા છે અને કેટલા ભૂખ્યા છે. એટલે તમે 5 દાડા 7 દાડા તમે જાઓ, બહાર ગામ જાઓ તો નથી આપણે કોઈ બજારનું ખાતા ના હોય, નથી 5 અઠવાડિયાનું જોડે લઈ જતા. ઘણા લઈ જતા હશે. કેટલા આંગળી ઊંચી કરો છો? કેટલા લઈ જાઓ છો? બોલો, લઈ જઈએ છીએ કે નહીં? હા, તો આ મહારાજના દરબારમાં આવીએ છીએ. અહીં કેટલા મુક્તો છે બોલો. અહીંયા તે ઘેરથી લઈને આવે છે, એને જ જમતા છે. અમારા ઘનશ્યામભાઈ ઘેરથી લઈને આવો છો ને ભાઈ? તો બોલો, કેટલાય મુક્તો મને, હું 8, 10, 15 મુક્તોને ઓળખું છું. બોલો, ઘેરથી લઈને આવે છે. અહીંના જ પ્રસાદ લેતા કે ગાંઠનું ખાવું. મહારાજે કીધું છે ને, સત્સંગ કરવા જઈએ તો ગાંઠનું ખાવું. સાત્વિકતા હતી. ભોજા ભગતે તે બધા જાય ને જ્યારે, તે ઘેરથી સીધું લઈ જાય અમદાવાદથી. અને પછી ત્યાં જાય એટલે બધા 10-15 હરિભક્તો સેવા વહેંચી લે. જો મુમુક્ષુતા કોને કહેવાય સાંભળજો બરાબર. સેવા વહેંચી લે. કોઈ એમ કે અમે રસોઈ બનાવી નાખશું, 2-3 જણ કે અમે રસોઈ બનાવી નાખશું. બીજા કે અમે સીધું ખૂટશે ને તો અમે બજારમાં સીધું સામાન લઈ આવવાની સેવા અમારી. બીજા 2-3 જણ એમ કે લાકડા બાકડા ખૂટે તો અમે સીધું ત્યાંથી લઈ આવશું. કોઈ કે અમે અથાણું મરચા મંદિરમાં લઈ આવશું. ભોજા ભગત એમ કહી દે બધાને કે મારા માટેની સેવા હું લઈ લઉં, વાસણ હું ઉટકીશ. બધાના જે વાસણ જે ઉટકવાના હોય ને, જે તપેલા જે 10, 15, 20 જણની વાસણ હોય ને, એ વાસણ હું ઉટકીશ. એ સેવા પોતે લઈ લે. જે હાવ નીચી કક્ષાની, જે કોઈ લેવા તૈયાર ના હોય, એ પોતે લઈ લે. કેમ લઈ લે ખબર છે? એ ભોજા ભગત એવું પ્લાનિંગ કરે, એવું આયોજન કરે, કારણ કે વાસણની સેવા છેલ્લે હોય. સવારમાં વહેલા ઉઠે. જો મુમુક્ષુ કોને કહેવાય?
સવારમાં વહેલા ઉઠી અને નહીં ધોઈ પૂજા કરીને 4 વાગે 5 વાગે તૈયાર થઈ જાય અને મહારાજ 5 વાગે ઠાકોરજી મહારાજ અક્ષરોડી આગળ જઈને બેહે અને મહારાજને બૂમ પાડે, મહારાજ જાગો જાગો જાગો, અક્ષરધામના ધણી જાગો જાગો, મારા વાલા જાગો, એમ કહીને મહારાજને જગાડે. મહારાજ જાગે એટલે મહારાજને લઈને ગંગાજળીએ કૂવે, મહારાજનો ધોતિયું લઈને જાય, જોડે લઈને પાણી ખેંચીને મહારાજને પાણી ખેંચીને નવડાવે અને પછી મહારાજને 2 4 5 ડોલે, ઉનાળો હોય તો 4 5 ડોલે કરી કાઢીને નવડાવે, શિયાળો હોય તો ઊનું પાણી મૂકે, મહારાજને ગરમ પાણીએ નવડાવે, ચોળીને નવડાવે, ધોતિયું ધોઈ નાખે, પછી મહારાજને પૂજા કરવા મહારાજ બેસે એટલે મહારાજને દંડવત કરે, દર્શન કરે, પછી મહારાજ જમવા બેસે એટલે એ વખતે જોડે બેહીને દર્શન કરે અને પછી મહારાજ સભામાં મહારાજનું બાવડું કાંડું ઝાલીને સભામાં લઈ જાય, સભામાં ઊભા રહીને જોડે ઊભા રહીને પંખો નાખે ને કથા વાર્તા સાંભળે. બધું સેવાની સેવા અને કથાની કથા અને મહારાજનો પૂરેપૂરો 11 વાગ્યા સુધી લાભ લે અને 11 વાગે 12 વાગે મહારાજ જમવા પધારે એટલે જાય, પાછા મહારાજ જમતા હોય એટલે દંડવત કરે, દર્શન કરે, મહારાજ જમાડી દે, પછી મહારાજને હુવે, મહારાજ પોઢે ને એટલે પાછું પંખો નાખવા ઉભા રહે, કલાક 1.5 કલાક 12 1 વાગ્યા સુધી. અને અહીંયા બધા શું કરે, બધા રસોઈમાં 12 વગાડે, 11 વગાડે, અડધો કલાક આયા ના આયા કથામાં, જય સ્વામિનારાયણ. ઓલા લાકડા લેવા જાય, લાકડા લેવા જ જાય, ઓલા મસાલા બજારમાં લેવા જાય, મસાલામાંથી ઊંચા જ ના આવે. બોલો, હવે આયા હોય કથા વાર્તા કરવા, લૂંટવા આયા હોય ને બોલો, રહી જાય લાકડામાં, રહી જાય મસાલામાં, રહી જાય સીધા સામાનમાં, અને રહી જાય રસોઈમાં, રહી જાય પાણીમાં. બોલો, અને આ જ્યાં બપોરે મહારાજ પહોંચી જાય ને એટલે આવીને જમાડી, જે વધ્યું હોય જમાડી, વાસણ ઉટકીને નજર એક જ, બીજા કોઈ શું કરે છે મારે નથી જોવું, મારે મારું કરી લેવું છે, હું શું કરવા માટે આવ્યો છું. વાસણ ઉટકવાની સેવા કરી અને પાછા 3 વાગે તો પહોંચી જાય, મહારાજ જાગે ને પહેલા ફારાફારી પાછા 3 વાગે જઈને મહારાજને જગાડે ને મહારાજને નવડાવે ને મહારાજની કથામાં પંખો નાખે ને કથા સાંભળે ને રાતે 10 વાગે મહારાજ પોઢે ને પછી પાછા આવીને જમી અને છેલ્લે વાસણ ઉટકી અને પાછા પોઢીને સવારના 5 વાગે જય સ્વામી બધો લાભ લઈ લે, બધો લૂંટી લે. અને ઓલ્યા બધાએ ઓલાનું જોવે ને ઓલાનું જોવે અને વિવાનું 12મું કરીને ઘેર જાય. વિવાનું 12મું એટલે સમજ્યા ને, કરવા આયા કંઈક અને થઈ ગયું કંઈક. અને ક્યાં જઈ આયા? ગઢડે જઈ આયા. ગઢડે શું કરી આયા? સમાગમ કરી આયા. કેવો સમાગમ કર્યો ભગવાન જાણે ભાઈને. હવે આમાંથી કયું પાત્ર તમને ગમ્યું કહો જોઈએ? 15-20 માંથી કયું પાત્ર ગમ્યું આપણને કહો જોઈએ? કે બધા બોલતા નથી, કયું પાત્ર ગમ્યું કહો? ભોજા ભગતનું સરસપુરના ભોજા ભક્ત જુઓ, પોતે પોતાનું કરી લીધું જ છે. સરસપુરના ભોજા ભક્ત